टू पीस कटोरीનું બ્લાઉઝ આજે આપણે કટિંગ કરવાના છે ફ્રેન્ડ્સ। આની પહેલાં પણ આપણે ટુ પીસ કટોરીમાં ફક્ત કટોરી કેવી રીતના કટિંગ કરવાની એ બતાવ્યું હતું। તો ફ્રેન્ડ્સ આજે છે આપણી પાસે મેજરમેન્ટનું બ્લાઉઝ। આ મેજરમેન્ટનું બ્લાઉઝ છે ફ્રેન્ડ્સ। તો આવી રીતના કાંઈ ટુ પીસ કટોરી હોય છે, એમાં આવી રીતના વચ્ચે પણ એક જોઈન્ટ આવે છે અને આનું મેઇન પર્પઝ છે કે આમાં ફિટિંગ એકદમ પરફેક્ટ બેસે છે। તો ફ્રેન્ડ્સ આ જે ટુ પીસ કટોરી છે, આ એક ભાગ અને આ એક ભાગ, આને કહેવાય છે ટુ પીસ કટોરી। ઘણા લોકો આને ડબલ કટોરી પણ કહે છે। તો આ ટુ પીસ કટોરીનું કટિંગ કેવી રીતના કરવાનું એ આપણે જોઈશું। ઘણા લોકોને પ્રોબ્લેમ આવે છે ટુ પીસ કટોરી કરવામાં। તો ફ્રેન્ડ્સ આજે આપણે સાદી સિમ્પલ રીતના ટુ પીસ કટોરીનું કટિંગ બતાવવાના છે। તો જે માપનું બ્લાઉઝ છે એના પરથી આપણે માપ છે જે ઓલરેડી કાઢીને જ રાખ્યું છે। તો માપ સૌપ્રથમ આપણે ચેક કરી લઈએ। શોલ્ડર છે 10.25 ઇંચ, છાતી છે 39 ઇંચ, કમર છે 37.5 ઇંચ, લંબાઈ છે 14.5 ઇંચ, આગળનું ગળું 7.5 છે, પાછળનું ગળું 5 ઇંચ છે, બાયની લંબાઈ છે 10 ઇંચ, બાયની મોરી 13 ઇંચ છે અને આર્મહોલ 16 ઇંચ છે। જે શેપ કહીએ છીએ, જે આ ડાર્ટ પોઈન્ટ કહીએ છીએ ફ્રેન્ડ્સ, આ જે ડાર્ટ પોઈન્ટ કહીએ છીએ એ શોલ્ડર પરથી અહીંયા 10 ઇંચ છે। કટોરી છે 6.5 ઇંચની છે। કટોરીના જે ટક્સ છે, ટક્સની લંબાઈ 3.25 ઇંચ છે અને ટક્સની પહોળાઈ 0.5 ઇંચ છે। ફ્રેન્ડ્સ ફુગાવો ઘણો ઓછો છે, ટક્સની જે પહોળાઈ છે બહુ જ ઓછી છે ફ્રેન્ડ્સ। જે 38ની ચેસ્ટ છે એની સામે 1.5 ઇંચનો જે આ ટક્સ છે એની પહોળાઈ આવે, પણ આ ફક્ત ટક્સની પહોળાઈ 0.5 ઇંચ જ છે। તો ફ્રેન્ડ્સ આપણે કટિંગ સ્ટાર્ટ કરી દઈએ। તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ કટોરીવાળું બ્લાઉઝ છે એટલે એઝ ઇટ ઇઝ આપણે જેવી રીતના બતાવીએ છીએ હર વખતે કટોરીવાળા બ્લાઉઝમાં સૌપ્રથમ આગળ પાછળનું જે કટિંગ છે એ આપણે પેપરમાં સાથે કરીએ છીએ અને ટોટલ માર્જિન આપણે સાથે નાખી દઈએ છીએ। તો જે બ્લાઉઝની લંબાઈ છે 14.5 ઇંચ છે ફ્રેન્ડ્સ। તો 14.5 પર આપણે એક માર્કિંગ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ નીચે 14.5 રાખી અને 14.5 ઇંચ પર એક આપણે માર્કિંગ કરી દઈશું। એના પછી ટોટલ માર્જિન આપણે સાથે નાખીએ છીએ એટલે કટોરીવાળા બ્લાઉઝમાં ટોટલ 0.5 ઇંચ માર્જિન ફ્રન્ટમાં જાય છે, એટલે આપણે 0.5 ઇંચ આપણે અહીંયા નાખી દઈશું। આ ધ્યાન રાખવાનું, કટોરીવાળું બ્લાઉઝ હોય એટલે આપણું માર્જિન ટોટલી સાથે જ હોય છે। તો 0.5 ઇંચ માર્જિન નાખી દીધું છે ફ્રેન્ડ્સ અને હવે આપણે આને લાઇન સ્ટ્રેટ કરી દઈએ। તો લંબાઈ આપણે થોડી અહીંયાથી લાંબી લાઈન ખેંચી લેશું। સેકન્ડ સ્ટેપ આવે છે ફ્રેન્ડ્સ શોલ્ડર। 10.25 ઇંચનો શોલ્ડર છે, તો 10.25 ઇંચના અડધા થાય છે। 5ની માથે એક દોરો, તો 5ની માથે એક દોરો રાખ્યા પછી આપણે સિલાઈ માર્જિન છોડવાનું છે। આપણે બધી જ વિડીયોમાં જ્યારે બતાવીએ છીએ કે શોલ્ડર માપનું બ્લાઉઝ છે એના પરથી શોલ્ડર લીધું હોય કે કટોરી લીધી હોય, જે પણ માપ હોય એમાં પ્લસની નિશાની કરીએ જ છે। કટોરીમાં પ્લસની નિશાની આવે છે, શોલ્ડરમાં આવે છે, શોલ્ડર પટ્ટીમાં આવે છે। તો ફ્રેન્ડ્સ 5ની માથે એક દોરો આપણે અહીંયા માર્કિંગ કરશું ને એક સિલાઈ માર્જિન પૂરતું આપણે એક માર્કિંગ છોડી દઈશું। ધ્યાન રાખવાનું, સિલાઈમાં તમે જેટલું કપડું દબાવતા હોય એટલું જ આપણે માર્કિંગ કરવાનું છે, એટલું જ માર્જિન છોડવાનું છે। તો હવે આ લંબાઈ છે આપણે આવી રીતના નીચે લાઈન ખેંચી લઈશું। એના પછી ફ્રેન્ડ્સ મૂંઢો, મોસ્ટલી તો મૂંઢો શોલ્ડરના હિસાબથી જ આપણે લઈએ છીએ। આ ટોટલ સમજો 5.5 થયું હોય તો અહીંયા 5.5 લઈએ છીએ। બોડી હેવી છે પણ ફ્રેન્ડ્સ શોલ્ડર આ કસ્ટમરનું થોડુંક નાનું છે એટલે 5.25 ઇંચ જેટલું જ શોલ્ડર છે, 5 ને 2 ઇંચનું। હવે આપણે ફ્રેન્ડ્સ મૂંઢો એક્ઝેક્ટલી ક્યાં લાવવાનો છે એ જોવું હોય તો આપણે આપણું જે આ ફ્રન્ટ છે એમાંથી 1 ઇંચ માઇનસ કરી લઈશું, કેમ કે આપણે આગળ પાછળનું જે ફ્રન્ટનું જેટલું માર્જિન છે એ સાથે રાખીએ છીએ। તો આપણે 1 ઇંચનું અહીંયા માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ જે માપનું બ્લાઉઝ છે એ આપણે 1 ઇંચના માર્કિંગ પર આપણે મૂકી દેવાનું છે અને પછી જેટલું ઉપર આ જોઈન્ટ આવે આ તમે જોઈ શકો છો, અહીંયા માર્કિંગ પર આપણે બ્લાઉઝ મૂકી દીધા પછી આ જે જોઈન્ટ છે એની જોઈન્ટ અહીંયા છે ફ્રેન્ડ્સ, એની ઉપર આપણે સિલાઈ માર્જિન છોડીને એક માર્કિંગ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ મૂંઢાનું જે માર્કિંગ છે એકદમ પરફેક્ટ થઈ જાય છે। ઘણીવાર ઘણાને મૂંઢો કેટલો લેવો એ ખબર નથી પડતી, માપના બ્લાઉઝમાંથી આઈડિયા નથી આવતી ઘણીવાર। તો ફ્રેન્ડ્સ આ સાદી સિમ્પલ રીત છે, તો તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી 5.5 ઇંચ પર આવી ગયું છે। હવે આ 5.5 ઇંચની જે માર્કિંગ છે એને આપણે લંબાવી દઈશું થોડીક એક્સ્ટ્રા।
મુંડાની લાઈન ડ્રો કર્યા પછી ફ્રેન્ડ્સ ફ્રન્ટનો જે ભાગ છે એમાં ખાડ હોય છે, તો આપણે 1/2 ઇંચ અહીંયા અંદરના ભાગમાં માર્કિંગ કરશું. આ એક વસ્તુ 1/2 ઇંચની માર્કિંગ અહીંયા થઈ ગઈ. એના પછી ફ્રેન્ડ્સ ઘણાને શોલ્ડર ઉતરવાના પ્રોબ્લેમ છે, તો અહીંયા 1/2 ઇંચ માર્કિંગ કર્યા પછી આ 1/2 ઇંચની માર્કિંગ આપણે આવી રીતના જોઈન કરી લેવાની. આ જ્યારે આપણે આવી રીતના ડાઉન તરફ શોલ્ડર કટ કરીએ છીએ ત્યારે ગળું એકદમ ખેંચાઈને બેસે છે. ફક્ત ધ્યાન રાખવાનું, આ જે અંદર તરફનું માર્કિંગ છે એ ડીપ ગળામાં જ આવશે. જે બોટનેક હોય છે એમાં આવી રીતના ઊંધું ક્રોસ આવે છે ફ્રેન્ડ્સ. તો આટલું આપણું માર્કિંગ થઈ ગયું છે. એના પછી શોલ્ડર પટ્ટી છે આપણી 2.25 ઇંચ. તો ફ્રેન્ડ્સ સિલાઈ માર્જિન છોડી અને 2.25 ઇંચ પર આપણે એક માર્કિંગ કરશું અને એના પછી પાછું એક સિલાઈ માર્જિન છોડવાનું છે. બે સાઈડ સિલાઈમાં કપડું જાય એટલે આપણે એ પ્રમાણે છોડવાનું છે. અને આ જે ઉપરનું માર્કિંગ છે એને આપણે લંબાવી લઈશું. એના પછી ફ્રન્ટના ગળાનો ભાગ આવ્યો. તો ફ્રેન્ડ્સ ફ્રન્ટનું ગળું 7.5 ઇંચ છે, તો ઉપરના ભાગથી આપણે સિલાઈ માર્જિન છોડશું આટલું. એના પછી આપણે 7 ઇંચ પર માર્કિંગ કરશું, કેમ કે શું થાય છે કે ઘણીવાર બ્લાઉઝ પીસ બહુ જ ઓછું હોય તો આપણે નાનું ગળું કર્યું હોય તો વાંધો નથી આવતો. બાકી કપડું ઘટે તો નાના ગળાના આપણે પાઇપિંગ કરવા માટે તકલીફ થાય છે અને ગળું એકવાર ડીપ થયા પછી તમે કાંઈ નથી કરી શકતા. તો ફ્રેન્ડ્સ ક્યારે પણ ધ્યાન રાખવાનું, કપડું કેટલું બચે છે એના પર તમે 1/2 ઇંચ ગળું આગળ પાછળ કરી દેવાનું. પાઇપિંગ કરવું હોય તો ગળું તમે ડીપ કાપો તો વાંધો નથી આવતો. હાથ સિલાઈની પટ્ટી કરવી હોય તો ગળું થોડું નાનું જ કાપવાનું ફ્રેન્ડ્સ. તો હવે આ લંબાઈ છે એને આપણે આ માર્કિંગ છે ગળાની એને વધારી લઈશું આવી રીતના. એના પછી ફ્રેન્ડ્સ ગળાનો શેપ આપણે લેવાનો છે. નોર્મલી તો વાંધો નથી આવતો, પણ માપનું બ્લાઉઝ આપ્યું હોય તો આપણા બ્લાઉઝ પરથી આપણે શેપ લઈ લેવાનો. તો ફ્રેન્ડ્સ આ જે ભાગ છે આપણે અહીંયા સિલાઈ માર્જિનનો પાર્ટ છોડ્યો છે અને આવી રીતના જ આપણે બેસાડી દેવાના. તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી આપણા ગળા પર આવી ગયું છે. તો જસ્ટ આપણે જેમાં કિનારી છે એનાથી 5 ઇંચ આટલું એટલે દાબનું છોડીને આપણે માર્કિંગ કરવાનું છે, કેમ કે આટલું કપડું આપણું સિલાઈમાં જશે. હાથ સિલાઈની પટ્ટી આવશે તો આ માર્કિંગ બરાબર છે. જો પાઇપિંગની પટ્ટી પાઇપિંગ કરવી હશે તો આપણે હજી 5 ઇંચ કટ કરવું પડશે. એટલે એક વસ્તુ ધ્યાન રાખવાની કે પાઇપિંગ આવશે કે હાથ સિલાઈ એના પર 5 ઇંચ ગળું આગળ પાછળ થાય છે. તો ફ્રેન્ડ્સ આ ફ્રન્ટનું માર્કિંગ બી થઈ ગયું છે, આપણું મૂંઢાનું માર્કિંગ બી થઈ ગયું છે. એના પછી ફ્રેન્ડ્સ કમર છાતીનો ભાગ છે 39 ઇંચ. તો 39નો ચોથો ભાગ થાય છે 10માં 5 ઇંચ ઓછો. તો 10માં 5 ઇંચ ઓછાનું આપણે એક માર્કિંગ અહીંયા કરી લઈશું. એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું. આટલું માર્કિંગ થઈ ગયું. એના પછી કમરનું માર્કિંગ આવશે. કમર છે 37.5 એટલે સમજો 38 જ પકડી લો તમે. તો 38નો ચોથો ભાગ થાય છે 9.5 ઇંચ. તો 9.5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરશું. ફ્રેન્ડ્સ આપણે જે ટક્સ 0.5 ઇંચ બતાવ્યો તો કે 0.5 ઇંચનો ટક્સ આવ્યો છે. મોટી સાઇઝ છે છતાંય 0.5 ઇંચનો ટક્સ છે. તો ફ્રેન્ડ્સ એ 0.5 ઇંચનો ટક્સ એના માટે લીધો છે ફક્ત કેમ કે જે છાતીનું માપ છે એ 39 છે અને કમર છે એ 38 છે. ફક્ત 1 જ ઇંચનો ફરક છે છાતી અને કમરમાં. બોડી હેવી છે પણ શરીર ઉપરથી નીચે સુધી એક સરખું છે એટલે ફુગાવો વધારે આપીને મતલબ નથી. તો ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું, જ્યારે છાતી અને કમરમાં ડિફરન્સ ઓછા હોય ત્યારે ટક્સ બહુ મોટા લેવાના નહીં. તો 9.5 પર એક માર્કિંગ કરી લીધું કમરનું. એના પછી 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિન છોડશું અને 1 ઇંચ આપણું જે બેક સાઈડમાં ટક્સ આવશે એનું છોડશું. આટલું કર્યા પછી ફ્રેન્ડ્સ ઉપરની જે માર્કિંગ છે અને નીચેની માર્કિંગ છે એ આપણે જોઈન્ટ કરી લેવાની છે. તો આ બે માર્કિંગ ફ્રેન્ડ્સ આપણે જોઈન્ટ કરી લઈશું. ઘણાને ટક્સ કેટલો મારો એ આઈડિયા નથી આવતી. તો ફ્રેન્ડ્સ આ એક એક્ઝામ્પલ છે કે જ્યારે છાતી અને કમરના માપમાં બહુ ફરક ન હોય તો ટક્સ થોડો નાનો જ મારવાનો. એક્સ્ટ્રા ફરક હોય તો પછી ટક્સ આપણે એ પ્રમાણે લેવો પડે છે. ફ્રેન્ડ્સ આટલું એકદમ સાદું સિમ્પલ આપણું માર્કિંગ થઈ ગયું છે. એના પછી મૂંઢાનો પાર્ટ આવશે. તો ફ્રેન્ડ્સ આ સાઈડનું જે માર્કિંગ છે અંદરનું ત્યાંથી આપણે આવી રીતના ક્રોસ એક માર્કિંગ કરી દઈશું. આ ક્રોસ માર્કિંગ કર્યા પછી આ સાઈડના પાર્ટમાંથી 1 ઇંચ આવી રીતના એક માર્કિંગ કરશું અંદરના મૂંઢા માટે આગળના. પછી બેક સાઈડના મૂંઢા માટે આ જ માર્કિંગથી આપણે 0.5 ઇંચ માર્કિંગ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આ બે માર્કિંગ થઈ ગયા છે અને સ્લાઇડલી આપણે આવી રીતના શેપ દઈ દેવાનું છે. આ રફલી શેપ દેશું. કટિંગ કરતી વખતે એકદમ પરફેક્ટ શેપ દેવાનું છે. આપણી પાસે ફ્રેન્ચ કર્વ છે પણ ફ્રેન્ડ્સ આપણે અત્યારે હાથેથી એમને મત દઈએ છીએ. એના પછી જે બહારનું માર્કિંગ છે એના પર આપણે બહારના માર્કિંગનું માર્કિંગ એડ કરવાનું છે. જે બહારનું આપણે માર્કિંગ કર્યું છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણા બે માર્કિંગ થઈ ગયા છે. એના પછી
યોકનો વારો આવશે ફ્રેન્ડ્સ. તો યોક કેટલો લેવાનો છે, જો માપનું બ્લાઉઝ આપ્યું હોય તો માપના બ્લાઉઝ પરથી લેવાનું, બાકી પછી અંદાજથી તમે લઈ શકો છો. મોસ્ટલી તો 3 ઇંચનો યોક આવે છે, નોર્મલ જે સાઇઝ હોય છે 36ની. હવે નીચે સિલાઈ માર્જિન છોડી દેશું અને આવી રીતના જ યોક સીધો પાથરી દેશું. તો જ્યાં યોક અને ફ્રન્ટ જોઈન્ટ થાય છે એના પર એક માર્કિંગ કર્યા પછી ઉપરના ભાગમાં એક સિલાઈ માર્જિન છોડશું. તો આ જે સિલાઈ માર્જિન છે એને આપણે સીધું ખેંચી લેશું. આ સીધું માર્કિંગ આપણે ખેંચી લીધું છે ફ્રેન્ડ્સ. એના પછી કટોરી છે એ 7.5 ઇંચ છે. તો અહીંયાથી આપણે 7.5 ઇંચ પર એક માર્કિંગ કરી દઈશું. આ 7.5 ઇંચ પર એક માર્કિંગ કર્યું છે. એના પછી ફ્રેન્ડ્સ જે ડાર્ક પોઈન્ટ છે એ 10 ઇંચ પર છે. તો ઉપરથી આપણે સિલાઈ માર્જિન છોડશું. આપણે અહીંયા આટલું સિલાઈ માર્જિનનું આ માર્કિંગ પકડી લેવાનું અને ઉપરથી સિલાઈ માર્જિન છોડ્યા પછી 10 ઇંચના બદલે આપણે 10.5 ઇંચ પર માર્કિંગ કરશું. કેમ કે કટોરી અને ફ્રન્ટ જોઈન્ટ થશે ત્યારે 5 ઇંચ કટોરીનું કપડું ઉપર જશે અને 5 ઇંચ આ જશે, એટલે અડધો ઇંચ જેટલું થશે. તો ફ્રેન્ડ્સ 10ના બદલે આપણે 10.5 10.25 કરી શકો છો. અને આ જે માર્કિંગ કર્યું હતું કટોરીનું એ આપણે લંબાવી લઈએ. એના પછી ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું, આ માપનું બ્લાઉઝ છે, જો એમાં કાંઈ પ્રોબ્લેમ ન હોય તો આનું માપ જે ક્રોસમાં ભાગ છે કટોરી અને ફ્રન્ટ જોઈન્ટ થાય છે એ માપવાનું હંમેશા મોસ્ટલી 2.5 ઇંચ જ હોય છે. ક્યારેક જ વધારે હોય ને ક્યારેક જ ઓછું હોય છે. નાની સાઇઝ હોય તો ઓછું હોય છે, મોસ્ટલી 2.5 ઇંચ હોય છે. હવે ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો તમે 2.5 ઇંચ છે. ક્યારેક જ 2.5ના બદલે 3.25 થાય છે, પણ આપણે 2.5 જ રાખવાનું. કેમ કે મોસ્ટલી જે બગલમાં ફુગા પડે છે આ સાઈડમાં એ આના લીધે થાય છે. આ સાઈડનું કપડું એક્સ્ટ્રા આવી જાય એટલે ફુગા પડે છે. તો ફ્રેન્ડ્સ આ માર્કિંગ વધારી લીધું. તો ફ્રેન્ડ્સ હંમેશા ધ્યાન રાખવાનું, ઘણાને આ સાઈડનું જે પોર્શન છે બગલમાં ફુગા પડવાનો જે પ્રોબ્લેમ છે, આ સાઈડમાં મેઇન ફુગા શાના માટે પડે છે, જે આ કપડું છે આ કપડું એ એક્સ્ટ્રા થઈ જાય છે એટલે ફુગા પડે છે. એટલે ધ્યાન રાખવાનું ક્યારે પણ આ જે ફ્રન્ટનો ભાગ છે ત્યાંથી લઈને કટોરી સુધી 2.5 ઇંચ જ હોવું જોઈએ. એક્સ્ટ્રા સાઇઝ હોય 40ની ઉપરની સાઇઝ હોય તો 2.5ના બદલે 3.25 લેવાનું. બાકી કાંઈ પણ ચેન્જ કરવાની જરૂર હોતી નથી. નાની સાઇઝ હોય 34 હોય 32 હોય તો 2.5ના બદલે તમે 2.25 લો તો એ વાંધો નથી આવતો. તો ફ્રેન્ડ્સ આ કટોરીનો શેપ દઈ દીધો, કોઈ એક્સ્ટ્રા આપણે પ્રોબ્લેમ નથી શેપ દેવામાં. તો આ કટોરીનો શેપ દેવાઈ ગયો છે. એના પછી આપણે આ ડાર્ટ પોઈન્ટનું માર્કિંગ કર્યું હતું. તો આપણી જે કટોરી છે એનું અડધો ભાગ લેવાનો છે. તો આપણી કટોરી 7.5 છે, આપણે કાંઈ ગણવાનું નથી. આવી રીતના જસ્ટ મેજર ટેપ મૂકી અને આવી રીતના હલકાથી ડબલ કરી લેશું એટલે આવી ગયું છે આપણું કટોરીનું સેન્ટર. અને આ સેન્ટરને આપણે લંબાવી લેશું. આ લંબાવ્યા પછી ફ્રેન્ડ્સ અહીંયાથી અડધોથી 1.5 ઇંચ રાઉન્ડ શેપ દઈ દઈશું. તો આપણું આ કટોરી બ્લાઉઝ જે 2 પીસ કટોરી બ્લાઉઝ છે એનું કટિંગ જે છે નોર્મલ, અત્યારે તો નોર્મલ કટોરી બ્લાઉઝ જેવું જ દેખાય છે. મેઇન કટોરી જ્યારે આપણે કાપશું ત્યારે ચેન્જીસ થશે. તો આપણું આટલું કટિંગ થઈ ગયું છે અને હવે આપણે એને કટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે બ્લાઉઝ કટ કરી લીધું છે. ફ્રન્ટ અને બેક નોખા પડી ગયા છે. પહેલાં આપણે ફ્રન્ટનો પાર્ટ કટ કરશું. તો ફ્રેન્ડ્સ આ જે ટક્સ છે એ બેક સાઈડમાં આવતો નથી, એટલે આપણે ફ્રન્ટ સાઈડમાં આવતું નથી, એટલે આપણે ફ્રન્ટમાંથી આ ટક્સનું જેટલું માર્જિન છે એટલું ઉડાડી દેવાનું છે. એના પછી ફ્રેન્ડ્સ અહીંયા ખાડ દેવાનો છે ફ્રન્ટ ભાગમાં. ફ્રન્ટના પોર્શનમાંથી 2 વસ્તુ કટ કરવાની ભૂલવાની નહીં અને બેકના પોર્શનમાં એક લંબાઈ કટ કરવાની ભૂલવાની નહીં. ફ્રેન્ડ્સ આપણી કટોરી બ્લાઉઝ કટિંગ કરવાની રીત એકદમ સાદી સિમ્પલ છે. કોઈ પણ સાઇઝના કટોરી બ્લાઉઝ તમે આ ફોર્મ્યુલાથી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આપણો ફ્રન્ટ કટ થઈ ગયો. એના પછી આપણે બેક ધ્યાન રાખવાનું. આપણે ટોટલી સિલાઈ માર્જિન સાથે લીધું છે એટલે આપણે બેક સાઈડમાં 1.5 ઇંચ કટ કરવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ 1.5 ઇંચની આપણે એક માર્કિંગ કરી લઈએ. આ એક કટ કરવાનું ભૂલવાનું નહીં, બાકી લંબાઈ 1.5 ઇંચ એક્સ્ટ્રા થઈ જશે. તો બે સાઈડ 1.5 ઇંચ પર એક માર્કિંગ કરી લેશું અને આ બે માર્કિંગ જોઈન્ટ કરી લેશું, જેથી લંબાઈમાં કોઈ આગળ પાછળ ફરક ન પડે. હવે આ એક્સ્ટ્રા જે છે એ આપણે કટ કરી લઈએ.
એના પછી ફ્રેન્ડ્સ બેક સાઈડનું ગળું છે, તો આપણે હંમેશા બેક સાઈડમાં પટ્ટો જ માપીએ છીએ, પાછળનો બેક સાઈડનો. તો અહીંયા સિલાઈ માર્જિન છોડી દઈશું અને 5 ઇંચનો પટ્ટો છે, તો 5 ઇંચનો પટ્ટો આપણે મેજર ટેપ રાખી દીધી છે. નીચેનું સિલાઈ માર્જિન છોડીને 5 ઇંચ રાખી ઉપર એક માર્કિંગ કરશું અને ઉપર એક સિલાઈ માર્જિન છોડી દઈશું. એના પછી ફ્રેન્ડ્સ બેક સાઈડનું ગળું ડીપ છે કે નેરો છે એ આપણે ચેક કરવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ વધારે કાંઈ મગજમારી નથી કરવાની, આવી રીતના જ આપણે કપડું જે બેક સાઈડનું પોર્શન છે બ્લાઉઝનું એ આવી રીતના લઈ લઈશું. 2 ભાગ ડબલ કરીને લેવાના છે ફ્રેન્ડ્સ, આવી રીતના, અને સીધું આમાં જ મૂકી દેવાનું છે એટલે ક્યાંય કોઈ જાતની મગજમારી ન થાય. તો ફ્રેન્ડ્સ ગળું બહુ ડીપ નથી, જે ગળાની પટ્ટી છે ત્યાંથી આપણે બહારના ભાગથી આપણે માર્કિંગ કરી લઈશું એક. તો આપણું આ ગળું પણ રેડી થઈ ગયું છે. તો આ ગળું રેડી થઈ ગયું છે, તો આપણે હવે એને કટ કરી લઈશું. ઘણા લોકોના ગળા બહુ જ બ્રોડ હોય છે ને ઘણા લોકોને બ્રોડ ગળા ગમતા નથી. તો મેઇન છે જ્યારે ગળું કટ કરીએ ત્યારે જે બેક સાઈડનું પોર્શન હોય છે આવી રીતના મૂકી દેવાનો. તો ફ્રેન્ડ્સ આપણું બેક સાઈડ રેડી થઈ ગયું, ફ્રન્ટ રેડી થઈ ગયું છે. હવે આપણે આ એક કટોરી છે એ અને એક સ્લીવ્સ કટિંગ કરવાની છે. તો આજે આપણે પહેલાં સ્લીવ્સ કટિંગ કરી લઈએ, કટોરી છેલ્લે રીતના બતાવશું. તો સ્લીવ્સની કટિંગ માટે આપણે એક પેપર લઈ લીધું છે અને સિલાઈ માર્જિન છોડી દઈશું. અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે ફક્ત આપણે એક દાબનું છોડવાનું રહેશે. સાદું બ્લાઉઝ હોય તો જેટલી પટ્ટી તમે ફોલ્ડ કરતા હોય લગભગ 1.5 ઇંચનું એક્સ્ટ્રા છોડવાનું રહેશે. તો લંબાઈ લઈ લઈશું સ્લીવ્સની. સ્લીવ્સની લંબાઈ છે 10 ઇંચ. તો નીચેનું સિલાઈ માર્જિન છોડીને આપણે 10 ઇંચ પર આવી રીતના એક માર્કિંગ કરી દઈશું. અને આ માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ ઉપર પણ આપણે એક સિલાઈ માર્જિન છોડવાનું છે. આ 2 વસ્તુ થઈ ગઈ. એના પછી ફ્રેન્ડ્સ સ્લીવ્સની મોરી છે 13 ઇંચ, તો 13ના અડધા થાય છે 6.5 ઇંચ. તો 6.5 ઇંચ પર એક માર્કિંગ કરશું. એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડશું. એના પછી ફ્રેન્ડ્સ મૂંઢો કેટલો ડીપ લીધો છે એ જોવા માટે આપણે જે બ્લાઉઝ છે એની સ્લીવ્સ જોઈ લઈશું. હવે આપણે જે માપનું બ્લાઉઝ આપ્યું છે એની સ્લીવ્સ 11 ઇંચ છે. આપણને કસ્ટમરે 1 ઇંચ ઓછી કરવાની કીધી હતી, તો આપણે આવી રીતના 1 ઇંચ ફોલ્ડ કરી દઈશું પહેલાં, અને એ જ 1 ઇંચ ફોલ્ડ કરેલું આના પર આપણે મૂકી દઈશું. આવી રીતના મૂક્યા પછી ફ્રેન્ડ્સ એઝ ઇટ ઇઝ આવી રીતના સ્લીવ ધ્યાન રાખવાનું, અહીંયાનો ભાગ આવી રીતના સીધો હોવો જોઈએ. આવી રીતના પાથર્યા પછી જે જોઈન્ટ છે ત્યાં એક માર્કિંગ કરશું અને એક ઉપરના ભાગમાં સિલાઈ માર્જિન પર કરશું. તો ફ્રેન્ડ્સ આ મૂંઢાનો ખાડ કેટલો છે એ બધા બ્લાઉઝ જે માપના બ્લાઉઝ હોય છે એમાં અલગ અલગ હોય છે. આપણે માપ લઈને બ્લાઉઝનું માપની બોડી મેજરમેન્ટ લઈને કરો તો તમે તમારા હિસાબથી કરી શકો છો, પણ જ્યારે માપનું બ્લાઉઝ આવે છે ત્યારે માપના બ્લાઉઝમાં જેટલો ખાડ આપ્યો એ પ્રમાણે દેવાનું છે. તો હવે આને આપણે વધારી દઈશું. હવે આ બ્લાઉઝ ફ્રેન્ડ્સ હેવી બોડી છે છતાં પણ આની અંદર તમે જોઈ શકો છો ફક્ત 3 ઇંચનું જ માર્જિન આપ્યું છે, અને આપણે આપણા હિસાબથી કરીએ તો 3ના બદલે ક્યારેક 3.25 પણ થઈ જાય છે. અને જો તમે માપનું બ્લાઉઝ આપ્યું અને તમે તમારા હિસાબથી આને 3.25 કરો તો જે આ સ્લીવ્સ છે એ હંમેશા મૂંઢામાં મોટી પડે છે, મૂંઢો ઓછો પડે છે, એટલે ક્યારે પણ ધ્યાન રાખવાનું. માપનું બ્લાઉઝ લીધું હોય તો તમારે એઝ ઇટ ઇઝ જેવી રીતના મૂંઢો જેટલો ઉતાર્યો છે એ પ્રમાણે લેવાનો છે. હવે મૂંઢાનું જે માર્કિંગ છે એ 16 ઇંચ છે, તો 16ના અડધા થાય છે 8 ઇંચ. તો 8 ઇંચ પર આપણે એક સિલાઈ માર્જિન છોડી દઈશું. એ માર્જિન આપણે 8 ઇંચ પર એક માર્કિંગ કરી લઈશું. એના પછી આપણે 1.5 ઇંચ પર એક સિલાઈ માર્જિન છોડશું, અને આ સિલાઈ માર્જિન છોડ્યા પછી નીચેનું માર્કિંગ અને ઉપરનું માર્કિંગ આપણે આવી રીતના ખેંચી લઈશું સાથે. એના પછી ફ્રેન્ડ્સ અહીંયા લગભગ 3 ઇંચ જેટલું માર્કિંગ કરશું. 3.75 ચાલે છે, અત્યારે આપણે 3 ઇંચ પર માર્કિંગ કરી લીધું છે. અને એ માર્કિંગ આપણે અહીંયા જે આ સાઈડનું મૂંઢાનું જે માર્કિંગ છે ત્યાં જોઈન્ટ કરી લઈશું. ફક્ત અહીંયાથી રાઉન્ડ શેપ દેવાનો છે ફ્રેન્ડ્સ. આપણી સ્લીવ્સ કટ થઈ માર્કિંગ થઈ ગઈ. આટલી માર્કિંગ થયા પછી આપણે સ્લીવ્સ કટ કરી દઈશું. ઘણાને સ્લીવ્સમાં શેપ દેવામાં પ્રોબ્લેમ થાય છે, તો ફ્રેન્ડ્સ આપણી રીત એકદમ સાદી સિમ્પલ છે. પછી આ જે સેન્ટર છે ને આપણે છટકો મારી દઈશું. આટલો છટકો માર્યા પછી ફ્રેન્ડ્સ જે ફ્રન્ટમાં આપણે ખાડ આપીએ છીએ એવી રીતના આપણે સ્લીવ્સમાં પણ ખાડ આપવાનો છે.
તો 1 ઇંચ ફ્રેન્ડ્સ સ્લીવ્સ આ તરફ રાખવાની. અહીંયા 1 ઇંચ બારે રહેશે, એક ભાગ 1 ઇંચ અંદર રહેશે. અને આ જે એક્સ્ટ્રા કલર અલગ દેખાય છે એ આપણે કટ કરી દેવાનો છે. ફ્રેન્ડ્સ આટલું કટ થઈ ગયા પછી આપણી સ્લીવ્સ આપણા બ્લાઉઝના મૂંઢામાં બરાબર બેસે છે કે નહીં એ આપણે પહેલાં ચેક કરવાનું. એના પછી હંમેશા કપડું કટ કરવાનું. તો બે કેટલું પણ માપના બ્લાઉઝથી તમે બ્લાઉઝ કાપતા હોય ક્યારેક થોડો ઘણો પ્રોબ્લેમ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ આ જે ભાગ છે ખાડવાળો, આ ભાગ ફ્રન્ટનો છે. તો આપણે ફ્રન્ટ લઈ લીધું છે. હવે ફ્રેન્ડ્સ ફ્રન્ટ લીધા પછી ઉપર સિલાઈ માર્જિન છોડીને આવી રીતના રાઉન્ડ શેપ કરતા જવાનું છે કે આપણી સ્લીવ્સ આપણા મૂંઢામાં બરાબર બેસે છે કે નહીં. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો મૂંઢામાં એકદમ પરફેક્ટ ફ્રન્ટમાં બેસી ગઈ છે. હવે બેક સાઈડ લઈ લેશું. તો બેક સાઈડના મૂંઢામાં ફ્રેન્ડ્સ જે આ બહારનો પોર્શન છે એ બહારનો પોર્શન બેક સાઈડના મૂંઢામાં આવશે. તો ઉપરના ભાગમાં સિલાઈ માર્જિન આવી રીતના છોડ દેવાનું છે અને એના પછી આવી રીતના ફોલ્ડ કરતા જવાનું છે. આ તમે જોઈ શકો છો 5 ઇંચ બહાર આવે છે. જ્યારે કટ સિલાઈ કરશું ત્યારે એડજસ્ટમેન્ટ થોડું ઘણું 5 ઇંચ નીચે કરવું હોય તો કરી શકાય છે. બાકી આપણે જે માપનું બ્લાઉઝ છે એનો મૂંઢો ચેક કરી લઈશું આના પર. આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે. ફક્ત 5 ઇંચનો મામૂલી સો ફરક છે. આપણું ફ્રન્ટ બેક અને સ્લીવ્સ રેડી થઈ ગઈ છે. હવે આપણે કટોરી કટ કરવાની છે. મેઇન છે આપણો આજનો ફોકસ છે 2 પીસ કટોરીનો, એ કટોરી કટ કરવાની છે. તો આપણે કટોરી કટ કરી દઈએ. હવે તો ફ્રેન્ડ્સ આપણે એક પેપર લઈ લીધું છે અને હવે આપણી પાસે જે કટોરી છે એ આના પર મૂકી દેવાની છે. ધ્યાન રાખવાનું કે નીચેના ભાગમાં માર્જિન થોડુંક હોવું જોઈએ અને ઉપરના ભાગમાં પણ હોવું જોઈએ. તો હવે જે કટોરી છે આપણે એઝ ઇટ ઇઝ પાથરીને માર્કિંગ કરી દઈશું. તો એઝ ઇટ ઇઝ આપણે માર્કિંગ કરી દેવાનું છે. આપણું કટોરીનું જે માર્કિંગ છે બહારનું થઈ ગયું છે. એના પછી ફ્રેન્ડ્સ જે ડાર્ટ પોઈન્ટ છે એનું માર્કિંગ કરવાનું છે. તો જરાક આપણે કાગળમાં કાણું પાડીને એક માર્કિંગ કરી દઈએ. એના પછી ફ્રેન્ડ્સ આ જે માર્કિંગ છે એને આપણે વધારે લેવાનું છે, લંબાવી લઈશું. એના પછી જે આપણું આ ડાર્ટ પોઈન્ટ છે ફ્રેન્ડ્સ આગલા વિડીયોમાં પણ આપણે કીધું હતું 2 પીસ કટોરી એટલે આપણો આ ડાર્ટ પોઈન્ટ છે એ 1/2 ઇંચ આપણે નીચે ઉતારશું. 1/2 ઇંચ શાના માટે કે 2 પાર્ટ કરશું ત્યારે નીચેનો પાર્ટ અને ઉપરનો પાર્ટ જોઈન્ટ કરવા માટે 5 ઇંચ કપડું વહી જાય છે. તો આ ડાર્ટ પોઈન્ટ આપણે 1/2 ઇંચ નીચે ઉતારશું. એના પછી ફ્રેન્ડ્સ આ સાઈડના ભાગથી 1/2 ઇંચ નીચે ઉતારશું. આ સાઈડના ભાગથી 1/2 ઇંચ નીચે ઉતારશું. આ 1/2 ઇંચ અહીંયા ઉતરી ગયો, 1/2 ઇંચ અહીંયા ઉતરી ગયો અને આ 1/2 ઇંચ ઉતાર્યા પછી આપણે અહીંયાથી લંબાઈ વધારવાની છે. જે આપણે માર્જિન છોડવાના છે એ અહીંયાથી છોડવાનું છે. એના પછી ફ્રેન્ડ્સ જે ટક્સની પહોળાઈ હતી આપણે કીધું એ 1/2 ઇંચ જ છે ફક્ત. તો ફ્રેન્ડ્સ આ જે નીચેનું માર્જિન છે ત્યાંથી આપણે 1/2 ઇંચ વધારશું. 1/2 ઇંચ માર્જિન ટક્સ એના માટે છે કેમ કે કમર અને છાતીના ભાગમાં ફક્ત 1 જ ઇંચનો ફરક છે એટલે છાતીમાં વધારે ફુગાવો આપવાની જરૂર નથી. અહીંયાથી 1/2 ઇંચ વધારશું. આ બે સાઈડથી 1/2 ઇંચ વધાર્યા પછી અહીંયાના ભાગમાં આપણે સિલાઈ માર્જિન જેટલું વધારશું, એક દાબનું. અહીંયાના ભાગમાં આપણે સિલાઈ માર્જિન જેટલું એક દાબનું વધારશું. એના પછી ફ્રેન્ડ્સ ઉપરના ભાગથી આપણે અહીંયા નીચે તરફ માર્કિંગ કરવાનું છે જે આપણે 1/2 ઇંચ વધાર્યું છે ત્યાં સુધી. અને આ જે કટોરીનો રાઉન્ડ છે ત્યાંથી પણ આપણે આવી રીતના રાઉન્ડ દેતા જવાનું છે અને નીચે આવે એટલે આપણે અહીંયા જોઈન્ટ કરી દેવાનું છે. આટલું કર્યા પછી ફ્રેન્ડ્સ જે ટક્સની લંબાઈ છે એ જોવાની છે. ટક્સની લંબાઈ 3.5 ઇંચ 3.5 ઇંચ છે. તો ફ્રેન્ડ્સ આપણે જે આ ટક્સ 1/2 ઇંચ નીચે ઉતાર્યો છે ત્યાંથી આપણે 3.5 ઇંચ માપી લઈશું. આ 3.5 ઇંચ માપ્યા પછી ફ્રેન્ડ્સ સિલાઈ માર્જિન છોડવાનું છે એક દાબનું. તો આટલું કર્યા પછી ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે પાર્ટ જોઈન્ટ કરી લઈશું બે. તો આટલું થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણું. આટલું થયા પછી ફ્રેન્ડ્સ એક વસ્તુ ધ્યાન રાખવાની, જે આપણે ફુગાવો દીધો છે આપણા બ્લાઉઝમાં એ બરાબર છે કે નહીં એ ચેક કરવાનો. ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ, પછી શું થાય છે કે છાતીમાં બ્લાઉઝ ફિટ થઈ જાય છે. આપણે ટક્સ બક્સ બધું બરાબર માર્યું હોય પણ ઘણીવાર એવું થાય કે આપણે જે અહીંયા રાઉન્ડ શેપ દીધો છે એ દેવામાં ક્યારેક આગળ પાછળ થઈ જાય. ઘણા લોકોના માપના બ્લાઉઝમાં રાઉન્ડ શેપ એક્સ્ટ્રા હોય છે, ઘણાના બ્લાઉઝમાં રાઉન્ડ શેપ ઓછો હોય છે. તો ફ્રેન્ડ્સ આવી રીતના જે આપણી પાસે માપનું બ્લાઉઝ છે
એ આવી રીતના મૂકી દેવાનું, અહીંયાથી સિલાઈ માર્જિન છોડી અને ફ્રેન્ડ્સ આવી રીતના મૂકી દેવાનું. એટલે તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી પરફેક્ટ આપણું માર્જિનની સાથે માર્કિંગ એકદમ રેડી છે. હવે આટલું થયા પછી ફ્રેન્ડ્સ આપણે આને કટ કરી લેવાનું છે. ટુ પીસ કટોરી કટ કરવાની આપણી એકદમ સાદામાં સાદી રીત છે. 2 પીસ કટોરીનું મેઇન ઉદ્દેશ્ય ફક્ત સારું એવું ફિટિંગ બેસે એ જ હોય છે ફ્રેન્ડ્સ. એમાં કાંઈ એક્સ્ટ્રા કપડું જતું નથી. ઘણા લોકોને ફુગાવા એક્સ્ટ્રા જોતા હોય તો ઘણા લોકો આ જે સાઈડ છે આપણે હમણાં આગળ કટિંગમાં બતાવશું, જે આગળનો પોર્શન છે ત્યાં થોડોક ફુગાવો દેવા માટે એક્સ્ટ્રા કપડું કાપી નાખે છે અને નીચેથી બીજું એક્સ્ટ્રા વધારી દે છે, એટલે એટલા ભાગમાં ફુગાવો આવી જાય છે. તો ફ્રેન્ડ્સ આ આપણું માર્કિંગ હતું એના પર કટિંગ રેડી થઈ ગયું છે. એના પછી ફ્રેન્ડ્સ માર્કિંગ પર જ આપણે ફોલ્ડ કરશું. હવે આ ફોલ્ડ થયા પછી જે થોડું ઘણું એક્સ્ટ્રા છે અહીંયા એ આપણે ઉડાડી દઈશું. આ એક્સ્ટ્રા ઉડાડ્યા પછી ફ્રેન્ડ્સ અહીંયા સિલાઈ માર્જિન આપણે એક દાબનું છોડ્યા પછી આપણી જે કટોરી હતી એ 7.5 ઇંચ હતી, તો 7.5 ઇંચના આપણે અડધા કરવાના છે. તો 4માં 2 દોરા ઓછા છે. તો ફ્રેન્ડ્સ આ માર્કિંગ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો 0.5 ઇંચ વધે છે. તો આ જે 0.5 ઇંચ વધે છે, હવે આ માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે જે ડાર્ટ પોઈન્ટનું માર્કિંગ છે ત્યાં સુધી આપણે ફોલ્ડ કરી લઈશું આવી રીતના જ. આ તમે જોઈ શકો છો આવી રીતના ફોલ્ડ કર્યું છે અને આને એક્ઝેક્ટલી આવી રીતના પકડી રાખવાનું ફ્રેન્ડ્સ. આ ડાર્ટ પોઈન્ટ જ્યાંથી ફોલ્ડ કર્યું છે ત્યાંથી આપણે આવી રીતના, આ તમે જોઈ શકો છો આપણે આવી રીતના ફોલ્ડ કર્યું. એના પછી 0.5 ઇંચ પર આપણે આવી રીતના દબાવી દીધું છે અને આવી રીતના દબાવ્યા પછી ફ્રેન્ડ્સ જેવી રીતના ટક્સ પકડવાનો છે આવી રીતના પકડી અને જે આ ડાર્ટ પોઈન્ટ છે ત્યાં આંગળી મૂકી અને આવી રીતના ફોલ્ડ કરી દઈશું. તો જો જે ધારમાં ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો જે ધારમાં લાઈન પડે છે એ જ ધારમાં આપણે માર્કિંગ કરી લેવાનું છે અને આપણે આ ચટકો મારી દીધો. તો ફ્રેન્ડ્સ આ ચટકો માર્યા પછી તમે જ્યારે આ પાર્ટ કટ કરો અને આવી રીતના જોડો, આવી રીતના ફ્રેન્ડ્સ આપણે કટ નથી કરતા, આપણે એવી રીતના જોડશું. બાકી ન ફાવતું હોય તો તમે કટ કરી અને પછી જોઈન્ટ કરી શકો છો. આ તમે જોઈ શકો છો જે શેપ પડ્યો છે ફ્રેન્ડ્સ એના પર આપણે માર્કિંગ કરી દઈએ. આ તમે જોઈ શકો છો આ શેપ. તો ફ્રેન્ડ્સ આપણી આ જે 2 પીસ કટોરીનું માર્કિંગ છે એ થઈ ગયું છે. ઘણા લોકોને એક્સ્ટ્રા ફુગાવો જોતો હોય તો એ લોકો શું કરે છે કે અહીંયાના ભાગથી આપણે જેવી રીતના સાદા બ્લાઉઝમાં ફુગાવા માટે ટક્સ મારીએ છીએ એવી રીતના ફ્રેન્ડ્સ અહીંયાથી છે ને આવી રીતના 5 ઇંચ અહીંયાથી ઉડાડે છે અને આવી રીતના 5 ઇંચ અહીંયાથી ઉડાડે છે. આ 5 ઇંચ ઉડાડ્યા પછી ફ્રેન્ડ્સ એ 5 ઇંચ આપણને ઘટે તો એ ઘટે ન એના માટે 5 ઇંચ અહીંયા નીચે વધારે છે. તો ફ્રેન્ડ્સ આ બહુ મગજમારીવાળી રીત થાય છે. નોર્મલ જે 2 પીસ કટોરીનું જે થિયરી છે કે ભાઈ ફિટિંગ એકદમ પરફેક્ટ બેસવું જોઈએ તો તમે આવી રીતના માર્કિંગ કરો અને પછી એને કટ કરી લો તો પણ ચાલે છે અને ડાયરેક્ટલી ફોલ્ડ કરીને પણ તમે કરો તો પણ ચાલે છે. તો હું પ્રિફર કરું છું સીધું રાખી દેવાનું, કટ કરવાની જરૂર નથી. સિલાઈ મારતી વખતે એ પ્રમાણે આપણે સિલાઈ માર લેવાની. તો ફ્રેન્ડ્સ આજનો જે આપણો વિડીયો હતો 2 પીસ કટોરી બ્લાઉઝ કટિંગનો એ આપણો પૂરો થઈ ગયો છે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં જો ફ્રેન્ડ્સ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.